શું તમને એમ લાગે છે કે ગુજરાતમાં વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે? તો તમે ભૂલમાં છો. આ આંકડાઓ તમને શોક કરી દેશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક રિપોર્ટ છે જે કહે છે કે છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતમાં ફર્ટિલિટીનો રેશિયો 24% ડ્રોપ થયો છે. આ કોઈ સામાન્ય વાત નથી, બટ એ દરેક કપલ માટે એક વોર્નિંગ સાઇન છે. ઘણા બધા કપલ એમ માને છે કે હજી તો આપણે 30ની આસપાસ થયા છે, બાળક માટે હજી વાર છે. તો એ કેસમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિ એ તમારા ફર્ટિલિટી માટે ભારે પડી શકે છે. એના કારણો શું છે? તો કારણોમાં સમજવા જઈએ તો પહેલું કારણ છે લેટ મેરેજ. તો આજના ટાઈમમાં 30 વર્ષ કે એનાથી બી વધારે ઉંમરમાં મેરેજ એ કોમન થઈ ગયા છે, કારણ કે અત્યારે આપણે કેરિયર્સને પ્રાયોરિટી આપીએ છીએ અને પછી મેરેજ કરવાનું પ્રિફર કરીએ છીએ. સેકન્ડ છે પોલ્યુશન્સ. અમદાવાદમાં પોલ્યુશન્સ અને કોર્પોરેટ સ્ટ્રેસ એ તમારા ફર્ટિલિટી હોર્મોન્સને ડિસ્ટર્બ કરી રહ્યો છે. અને ત્રીજું છે એ ફૂડ. આપણે ઘરનું શુદ્ધ ખાવાનું છોડીને બહારનું જંક ફૂડ ખાવાનું વધારે પ્રિફર કરીએ છીએ. તો આ બધાના લીધે શું ઇફેક્ટ થાય છે? તો પુરુષોમાં ખાસ કરીને સ્પર્મ કાઉન્ટ અને મોટિલિટી છે એ ઘટતી જાય છે, અને ફિમેલની અંદર એગ્સની ક્વોલિટી અને ક્વોન્ટિટી ઘટતી જાય છે. એમએચની વેલ્યુઝ છે ઝડપથી ઘટતી જાય છે. તો એ કેસમાં શું કરી શકીએ? ઘણા બધા સેલિબ્રિટીઝ બી પ્રિફર કરતા હોય છે કે જો તમે પ્રેગ્નન્સી મોડા પ્લાન કરતા હોય, 35 યર્સ પછી પ્લાન કરતા હોય અને અત્યારે પ્રેગ્નન્સી માટે તમારો સમય અનુકૂળ નથી, તો સોશિયલ એગ ફ્રીઝિંગ જેવા કન્સેપ્ટ પણ તમે જાણી શકો છો કે જેની અંદર તમે તમારા યંગ એજમાં એગ્સ ફ્રીઝ કરાવી અને લેટર ઓન એને યુટિલાઇઝ કરીને પ્રેગ્નન્સી રાખી શકો છો. એક તમારા માટે ઇન્સ્યોરન્સની જેમ છે, એ કામ કરી શકે છે. 24%નો ડ્રોપ એ કોઈ નાની મોટી વાત નથી. એટલા માટે ટાઈમલી ફર્ટિલિટીનું ડિસિઝન લેવું એ ઘણી જ સમજદારીવાળી વાત છે. તો મિત્રો, રીલ ગમી હોય તો લાઇક, શેર અને ફોલો કરજો. થેન્ક યુ.